નાનો ભાભી મિતુલભાઈ તો હું બનાવું છું મિસાલ બનાવો એ હું આવ રહાજી હું પેલું મિસલ પાવ એવું જય માતાજી. ચમ છો બધા? મજામાં છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. નહીં ધોઈને તૈયાર થઈ ગયો. 3 જણો છો ઊંઘ્યા. ગુડ મોર્નિંગ. જય માતાજી. બોલો. જય માતાજી. જય મેડીમાં. જય મેડી. કર્યું બ્રશ? ગુડ મોર્નિંગ. જયવીરભાઈ. રાધે રાધે. હા ચમડો વાહ. ના ના ના. રાધે રાધે. અહીંયા તો રે. આઈ આઈ ઊભો થા. ઊભો થા. ઊભો થા. આ તો રે. ઊભો થા. એ ઊભો થા. ઊભો થા. નાટક કરે હે. ઊભો થા. હા હા હા. આ તો રે. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. તાર મમ્મી જો મેકિંગ જતી હતી. હા શું ગયો બધો? વાહ ગુડ મોર્નિંગ. નહીં કરતો. ગુડ મોર્નિંગ. ઊંઘમાં હોય એટલે નહીં કરતો. રાધે રાધે. તો ચલો ને હવે દિવાળી કરી દઈએ, પછી મઢે જતા આવીએ, દર્શન કરતા આવીએ. હા જો આવી ગયા છીએ મઢે, દર્શન કરીએ, થોડી વાર બેસીએ. હા તો મંગળવાર હાર નહીં ચરાવ્યો, થોડી વાર બેસીએ. થોડી વાર બેસીને જઈએ. તો મઢે તો ઘેર આવી ગયા છીએ. બાજુ તો શું બનાવો? નાસ્તા બનાવું બનાવ. પાણી પીએ તો નવું કે ખબર મેં તો ચા પીતો પાણી પીતો ભાખરી રોટલો કશું ના ખાવા વગર ના ખાતા એ તો કે થોડું થોડું વાર દેવા. અહીંયા આ તો રહે. આ તો રહે. ઓ બાપા રે, જો વિડીયો જોયો. આ લે ચૂપ. બનાવી વાગી ગયા. હા 9. મમ્મી કેટલી વાર ચમ આવા બનાવ્યા પૌવામાં? કલર હળદર બળદર કશું નહીં. ઢોકળા તો વાહ.
બા બેન પૌવા થઈ ગયા. પૌવા નહીં ખાવા? નહીં ખાવ? મગ આલે હા મગ ખા. મગ ખાઈ મગ બાફી ભાવે એટલા ખા ને. નહીં દાદા હારા નહીં મગ. હેડવું પડે કોઈ ઇન્જેક્શન આલે થોડા હોજા જાય. થોડું ઘણું હેડવાનું ખા થોડું થોડું. તો ચલો નાસ્તો નહીં કરી લઈએ. પૌવા થઈ ગયા. હા તો 10 વાગ્યા. હા આ તો માસી પડે. વાહન ગોઠવો. રોધવાનું રોધવાનું. શું બને? દાળ ભાત શાક. આ બાજુ મમ્મી લુગડો ધોવો હ. મને ઉઠી નહીં ના જુ. મંદિરમાં આ બધ તો મુન્ની ભાઈએ લુગડો ધોવો હ. ઓળખો હું કપ થઈ ગયો હતો. ટીવી જોવા બા જોયા ઊંઘા બેઠો બેઠો. જયવીરભાઈ ઊંઘવાઈ ઉઠી ગયા. હા હા રાધે રાધે. જયવીર રાધે રાધે. હારા 10 થયા. એવા 11 થયા. કેટલી વાર મમ્મી ખાઓ? હણો તાને ભૂખ લાગી. છોકરો તો સ્કૂલ જતો રહે નહીં આજથી. જયવીરભાઈ ચલો. બધા સ્કૂલમાં શું લાવ્યો ભૂમિ? જીવત નહીં લેતા આવજો તાને મસાલા સિંગ ને એવું બધું લેતા આવો. ચણા જયવીર હા જુઓ અમે ઉઠે હા મનિંગ બે કેટલા વાગ્યા? 11 વાગ્યા. એક દારૂ ભજનમાં જો રોજ રોજ નહીં જતો. સારું કહેવાય. હા જયવીરભાઈ હા ટાટા. તો ખાવાનું ચાલે હો. ખાઓ ના તાન નહીં ખાવાનું રતન? બેસજો ખાઈ લ્યો. દાળ બા માટે હતી હો ટોમેટા વગરની. બાનો ભાભી ગયો. સારા 12 થયા. રોટલા કરાય ને બનાવો. છોકરો આમાં આવે છે સ્કૂલથી. ખાઈ લો ખાવાનું ચાલે.
હા લાવવું કોઈ લાવવું કોણી લાવ આ ભરેલું હોય તો પપ્પા નહીં ખાય હા દાદા ખાધું હા જો લો તઈ હા કરું હતા તો હોઈ ગયો હોય કેસીને ખાઈને નહીં બપોરે 1 વાગે આશીષ જારી વાકી દે આવશે આમાં ના દે એને જાતે આવવા દે થાકો જા તું જાતે આવવા દે આવશે ઊભો થઈ જા જાતે આવશે હશે હ નહીં જો તો 1 વાગી ગયો હો અને બાના તો દવાની આપ્યું ઊંઘીએ થોડી 2 કલાક ઊંઘીએ પછી એમાં ઉઠશું હવ સાફ કરીને મૂકી દે ખાલી લે જયવીરભાઈ જમા હું આવે છે હા રમસ જયવીરભાઈ તો અરે બધું કર ટીવી જોજો કર આખો દાદા બેઠા મુનિફાઈ લુગડો વાળા બધા લાવી દીધો લુગડો જ વધારે હોય ને તે લાવતા ફાવતું જ નહીં હોતું નહીં હું કે હા નાવા અત્યારે નાવાનું હોજુ બધું કિસાન વાદે આખો દારો નાના પણ જયવીરભાઈ રમેશ એકલો મમ્મી જોજી હા જયવીર જનક ના જયવીર ને બધું એક થઈ જાય એ પડે આવડી ગયું જયવીરભાઈ ના રોટલા લેવા આવશે લા અત્યારે આય અત્યારે આવું કરો ઊંચું કરીને લઈ જા જયવીરભાઈ એ જયવીર ચાલ્યો
ચા પીધી હા લો પાછું લગાવતા નહીં તો આ ધોરાય ના જે વાળી દીવા કરે બનાવ્યું રોધવા ચીડીનું મમ્મી શું કરે બાજરી સાફ કરે ગાયનું કાઢી દે મારી ત્યાં ના દળાય તાપ સતી મારી ત્યાં તાપસા ના દળાય તો બાબા તને રાખો પડી જાય નહીં સાફ કરાવીને ખાઈ લેવાનું આ બાદ તો કાકાએ દીવાની કર્યું હો ચલો દર્શન કરતા આવીએ મઢી જતા આવીએ કેટલા વાગ્યા 7 વાગ્યા ચલો મઢી જતા આવીએ દર્શન કરતા આવીએ તો આવી જઈએ છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ પછી જઈએ કાકા દીવાની કરીને જ્યાં હાલ તો મળે તો દર્શન કરી જ્યારે આવી ગયા છીએ તો ખાવાનું થઈ ગયા આ ડુંગળી વઘારે હાવ હાવ હું એ તો હું મારા જાતે બનાવી દઉં આ બાજુ તો ખાવાનું તૈયાર થઈ ગયું બટાકાનું શાક નહીં છે આ ઘી છે આ બાજુ છોકરો ખાય હા હવ ખાય હાલ દે દાદા એને મારે તો વાર લાગશે અને દાદા ખાય એવું નહીં બનાવતો હું તીખું બનાવું આ કપ છૂટો પડી જાય ને તીખું બનાવવું એ અમને કર તો 8 વાગ્યા હા અને મિતુલભાઈ તો હું બનાવું છું મિસાલ બનાવો એ હું આવ ક રહા જેવું આવે પેલું મિસલ પાવ એવું ફોનમાં જોયું કઈ નહીં ફોનમાં જોઈને બનાવો હોય એમ તને હા એનું એ સર જોયેલું એ પણ બે ત્રણ દાડા કપ પેલો શરૂ કર્યું ને હા તો બનાવીને ખાવા દે અને અહીં મટી જાય મર્યો નતો છો ને મરિયા મળે જ નહીં ને શીખે ચો મેલ્યો પેલો લાકડો હતો લાકડો એ ના સુગંધી આવી મમ્મીને 2 વાર દવા લાવ્યો પણ 2 વાર નહીં ના હવે દવા નહીં લાવી દેશી દવા હા હળદર વાળું દૂધ પીએ તો એ મટી જાય તાપ એવો પડે ને એટલે બધું થાય ઘડીકમાં તાપ ઘડીકમાં ઠંડી એટલે બીમાર જ પડે બધા શિયાળામાં શરદી થાય ને મને ઉનાળામાં ઓવા નહીં મમ્મી આખો ફ્રીજનું શિયાળો જતો રહે ને તો સુધી મને હોઠ કે કશું ફાટે નહીં ભાઈ ઉનાળો આવે ને એટલે હોઠ ફાટી જાય હા અને અમારે તો શિયાળામાં જોયા જેવું થાય ને મમ્મી ફાટીને એવું થાય હાથે ફાટે અને હોટે ફાટે
ફ્રીજનું જ પાણી પીવા ફ્રીજનું પાણી પીવાય જ નહીં મમ્મી આજ તો મમ્મી જો કાપો વેટ્યો અરે રૂમાલ વેટ્યો માટલાનો ઠંડુ પાણી થાય ને એટલે એકદમ હો ને હું તારે ફ્રીજનું પણ પીવું એટલે હું ફ્રીજનું પીવું માટલીનું પીવું ને તો એવું લાગે એવું લાગે ફ્રીજનું પીવા સારું કહેવાય બરાબર તો શિયાળો જોવો ને તારે હું માટલીનું પીવું બીજું પાણી પીને મોટો નહીં પીવા ઓવા ના એવું નહીં ને મિત્ર આ દવાઓ બહુ ખાતું ને મહેમાન આવ્યા તો 9 વાગ્યા હા અને હાલ બની રહ્યું મિસલ ચાખી જો કાકા મિસલ મિસલ સેવ જોડે ખાવાનું પાવ જોડે ખવાય પાવ નહીં લાય ચાખી જો લે જયવીરભાઈ એ જયવીરભાઈ રાધે રાધે શું કરે હા બા ખાઈ લીધું થોડી વાર રહીને દવા પીએ હમણાં લેહાણો ચાખવા પેલું લેહાણો મિસલ બનાવ્યું મિસલ આવો વટા મારો દવા પીધી હેડો આગા પાછા થાવ બસ તો સેવા થાય હતા એને જાણો મંડી પડે કે ખાતે આ બાજુ પપ્પા ખાવા બેઠા ઘર લઈ આવ્યા પેલું ચાખજો પપ્પા મિસલ બનાવ્યું મેં આવું હતું હા